તે માનપુરા તારો પિયોર છે, પણ આજે હું તો એક ગરીબ બાવાની માતા બોલું છું. તને મનાય તો માનજી, ના મનાય તો મને હાથ જોડીને હડજી. પણ એટલું તને કહું છું, તે મેં લાંબુ જોયું નથી. તારું માનપરું ગામ છે એ મેં જોયું નથી. ઓલાને કે બંધ કરો ડીજે બીજે, મારે નહીં જરૂર. હું મેળવી તો એમને રમનારી છું. પણ એક ઢોલા નીચે હું સિગોતરનું મંદિર જોઈને આવું છું. ઢોલા નીચે સિગોતરનું મંદિર તારા પિયોરમાં પાછળના ભાગમાં તારા ઘરની પાછળ અને સિગોતરનું મંદિર જોઈને આવીશું. પણ આજે તારા ઘરમાં 20 થી 25 વર્ષનો વખો જોઈને આવશું કે જ્યાં ઘડી તારી દીકરીઓ નથી પડી ત્યાં ઘડી તારે સારું હતું. શું કહું છું, આજ હું એક ભગવી જેધણીની માતા બોલું છું. સાચું હોય તો આ પાડજી. જ્યાં ઘડી તારી દીકરીઓ નથી પડી ત્યાં ઘડી તારો દાહકો હતો અને દીકરીઓ વરાઈ અને 12 મહિના થયા તારા ઘરમાં વખાનો પાર નથી રહ્યો. આવી હું એક ગરીબ બાવાની વેળાની માતા તારી આવી છું. મારા પંચો ડાયરો આવા ના મારી મેરડી તમારા ભેગી રહેશે કે ટવકો કરજો. જો હાજર ના થયો તો બાવાની ભગવીની જેધડીની માનશે કોણ? પણ જ્યાં જરૂર પડે ત્યારે એમ કહેજો કે એ સુખતી બાવાની મેરડી ચાજી દીધું ના ઉકારી નાગર થઈ તો મને માનશે કોણ? પણ એક બે તારા કુણશીલાની અંદર એક થોડુંક જધીનો વખો જોઈને આવું છું કે જધી માતા છે અને આ જધી તમને જધી નાશ્યા છે. પછી આજ તમે 3 ભાઈઓ કે 4 ભાઈ હોય પણ ભેગા બેહી નહીં એકતા હોય. આજે એવું કહું છું કે તારે તારા ભાઈને બોલ્યા વ્યવહાર નહીં રહ્યો હોય. આવી હું ગરીબ બાવાની માતા બોલું છું. પણ આજે કોઈ દેવનું કામ આવતું હશે તો ઉભા નહીં રહેતા હોય કે અમને તો દુઃખ નથી, દુઃખ તો તને છે. તમે તું દોડી રહ્યો છે એમને એમ કે દોડતો નથી. તને તો રોજ રોજ નવા ભૂવા ગોતે, રોજ રોજ તમારે અમારા બદલંગ પડે અમારા દેવને આવું તમારે બોલતું હશે તમારું કુટુંબ. પણ ગાડી જો આજ ગરીબ બાવાની મેરડી જો તારા ઘરે આવી અને જો ભેરીઓ ઉઠીને આવજો બસકું ભરીને દુઃખ ના લઈને હેડ તો મને મેરડીને માનશે કોણ? પછી આજે મને લાભી ખબર નથી પડતી. હું તો એક તરખણા જીવડી દેવ છું. પણ તારા ઘરમાંથી કયા ભૂએ માટી કાઢીને આલી ગાંઠી બારી? તને પૂછું છું કને માટી એ ગાંઠી હતી? આ માટી ગાંઠને તારું દુઃખ મળશે પણ માટી ગાંઠ્યા છે તો ખાડો પડ્યો દુઃખ મારું નેહર્યું નહીં. વગાડો કે મોતી રોજ તો મોઢે વાતું કરું પણ મારો જ્યાં અવસર હોય ત્યારે તો હું મોઢવામાં રંબા આવું છું. પછી કે તૈન તો ટારા કના માથે કરાયા, તૈન તો ટારા થઈ ગયા પણ ટારા કરે તૈને દાડે ડખ વધારે ઉપડે. આ તો એક ભક્તિની દેવ બોલી રહ્યું સુખદીપુરી બાવાની ભક્તિનું આવ્યું. નકલા ભરત બાવાના કોઠે ના રમવું હો. ભરત તો પાપીડો હે. સિંહણા હાલી રે કાળી ના ગાણા હાલી આજ સરદાર પૂરા મેલડી લાગી. પછી
આજે કે તારું દુઃખ મટાડવું કે તારી ચાર દીકરીનું ભેગું મટાડવું. બધાયનું માડ્યો તે અરે રે વાહ પાવડિયા ગાડા આ એક બહેની નહીં પણ ચારે દીકરીઓને વખાનો પાર નથી. વાહ બા હે હે. ખમા કે આજે વીરના છોકરા થયા છે હપકણ નથી થતા તો આવું હું જતી દેરું ના થવા દઉં લ્યા. હે હે. ખરું ખરું આ બેઠા માં અહીંયા ખમા પણ કે દીદી પાવડિયા છૂટા જોતા વેલરા લઈ લીધો હેડ્યા છૂટા જોતા જ પૈસા લઈ લીધો વેલરા હેડ્યા અને તેથી આ મારી દીકરીઓ અહીંયા જતીના મંદિરે અહોડા પાડે ને જતીઓ ભેગી થઈ ગઈ લ્યા. ખમા સતી એ રમતી હાલી રે મોતી ગોંડી રે બની આજ મારી મેલડી રમતી રે આઈ સિંહણ હાલી રે કરી નાગણ હાલી આજ મંદિરિયા મોજાલર વાગી આજ મંદિરિયા મોજાલર વાગી ખવા પણ આઈ આજે ગયો આઈ ગયો મારી દીકરીઓ હું મારો તરત આયા છે આવી મારી દીકરીઓ રોતી હોય મારી વાંસી રોતી હોય તો મારે મેલડીને રોયા છૂટકો થાય લ્યા. હે હે. એ મુઠ્ઠી ભર બાજરો દેજે માં દીકરો દેવ રૂપી દેજે પારણા દીકરો દેજે માં દીકરો હાવજ દીકરો દેજે માં દીકરો હાવજ રે મારા શ્રાવણ ભાદરવાના હું લુખનારી આવો એ મારું ના પિયોર નું પિયોર મારું કાકા ના કુટુંબ વાહ પણ મામા આજે તમારું નામ શું છે કે રોજ કહેતી લે મેલડી દુઃખ સમ નહીં મટાડતી જો હું ઢાચણ આયા જો તારું દુઃખ પડી ના હેડું પણ તારા જમાઈ ઉતી દુઃખ આલ્યું છે. વાહ વાહ હે હે. કે આ દુનિયાના ભૂવા લાવે ગમે ઈ લાવે પણ હું જતી દેરું આડું થઈને ભૂરું કોદી દુઃખ એમનું ગોતવા દેતી નથી લ્યા. એ મુઠ્ઠી ભર બાજરો જઈશ દેજે માં દીકરો પારણા ઝૂલે દેવ રૂપી દીકરો દેજે દીકરો હાવજ દીકરો દેજે માં દીકરો હાવજ દીકરો તારી વાળો તે પેલું મામા સનો શરીર પર મેલાય તું તેરવી આયા છે. ભાઈ સારી પર દેવી આયા કે સિગદરું કઈ મેલ્યું તું કે જથી કઈ મેલી હતી. હે મેલવા જતા ને શું કહું લ્યા હાચો 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 આવું ના કહું તું તો મારી મેલડી નું ધૂણ લાજે હો. ભાઈ ભાઈ આજ મારા ભક્તો આટલી આટલી રાહ જોઈ રહ્યા હોય કે લે મેલડી બોલશે ને આપણું દુઃખ મટાડશે. પણ આજે દીકરીઓને અને તારા જો બે દીકરાને જો મા મહિનામાં જો જાનું જોડાવતો એમ પણ જે ગરીબ બાવાની મેલડી જોડાવે. બાપો બાપો હે હે. પણ આજ તો દીકરી તારું ઘર નથી જોયું પણ જરાક તારા ઘરે જઉં છું તો તારું ઘર તો મને મોહણીયા જેવું દેખાય બોલ બોલ શું કહું છું? હાચું છે માં હાચું કે છે કે મને મોહણીયા જેવું દેખાય છે પણ તારા ઘરનો આ બાજુનો ખૂણો ચમ તરખણીઓ પડે છે. આ સાઈડનો કહું છું સેજ આમ ભાગ પડે છે. છેતર કુણિયો હાચું હાચું શું કહું છું? હાચું પણ ગાડા
તારી જો ભૂમકામાં જો સિગોતરું બહાર કાઢું સિગોતરા ભેગું જો જતી દેરું કાઢીને આલું તો એમ મનજી કે મારી જોગીના જમાતની મેરડી કાઢે પણ ખમા ખમા તારું તો લીલા વાડી થાશે પણ તારા સોડિયાની લીલી વાડી કરીશ પણ આજ આ કમલેશ બેઠો છે પણ જો 11માં દાડે કમલેશ તને નાગણી દર્શન દે તો એમ મનજી કે મારા હારાના ઘરે હાચું દુઃખ આવજો પરમાને તો મનજી એ માર બાળા તે પણ ના બેલી રે શીર જોશો માયા ને હર બેલી મારી ભરત ભવાની દેલી આવો ને મારે સંદેશડો કેવો મારી દીપડી જજ ગાવે રે માં ખમા 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 પછી આજ કમલેશ બાન કેલે તારા કઠે ખોડિયાલ રમતી તે ખોડિયાલ ચમ રોકાઈ ગઈ બોલ હાચું ચમ રોકાઈ ગઈ પણ એલ્યા આ જતી દેરો વચ્ચે આવીને ઊભું થઈ જાય તારી ખોડિયાલ હાકોટો કરે ને તને જતી આવીને ઊભી થઈ જાય તારો પવન બહુ રોકી લેસ પણ જો આ જતીને બેહારે જો તું તારા કને જો મેલડી વાતો કરે જો ખોડિયાલ વાતો ના કરે તો મારું મેલડીનું બોલ્યું લાગ બાપો બાપો ખમા કે એક દાડો જો તારી વનકર સમાજમાં એમ કહે છે કે લ્યા ખોડિયાલના ભુવા કન જો ને હાથ મેલાવો દુઃખ મટી જાય જો આવું જગતમાં ના કરી બતાવ મારું મેલડીનું સંતના શેડા રે સધી પાટણ આયો સંતના શેડા સધી ગુજરાત પાટણ પીરો નો વાહો રે પછી આજે નાક કને દેખાય છે લબડ તો કનામાં જ થાય છે બોલો ભાઈ હાચું સાચી વાત માં કના માથે થાય છે વાહ મારું ફેશન મારું ફેશન મારું ફેશન મારું ફેશન શું કહું લે પાવડિયા સાચું, આવી તો હું જોગ્યના જમાતનો ધેરું જ્યાં ફરું અહીંયા તો પૂરું ફરીને આવું છું પણ હવે તમારે અત્યારે મટાડવું કે 1.5 મહિનાની બાધા આપું તમારું જેવું લાગે એવું કહો તો 2 દિવસ રોકી જો અને પરમદી તમારા તો આવી અને જતી સિગોતરનું જી દુઃખ ને હરીનું તમારે પુરમાર કરવો જોશે કોઈ ના મોને તમારું કુટુંબ ના મોને તો તમે માનશો માનો તો આ પાડજો પણ જ્યાં તારા તા પાટ નાખી તારા કુટુંબ તારા સામે લડવા આવશે એવું હું મેળવી જોઉં છું બાપો બાપો કે આજ તો તારા ઘરે હારું થશે કાલ અહીંયા વખો આવશે તો એમ કહેશે કે તે અમારા માથ કર્યું છે બોલો વાહ બાપા ખમા તેરા તો પણ એટલું કહું છું કે મા મહિનો આવે અને મા મહિના સુધી તને ટેક આપું અને મા મહિનામાં તારો દીકરો પડી જાય દીકરોની જાન જૂતી ના આવે ઘરે આવે ને ત્રીજા દાડે મારો પૂછ લેજે જો તારો વિજાબડો કરીને ના લું તારી દીકરીને જો દુઃખ ના ઉપાડું અને ધંધા પણ જો હે ના મિલું મારું મેલડીનું એ પ્યારી ઓઢીને દેવી કહું બલહારી પ્યારી ઓઢીને માં કહું બલહારી મોસે ભગવાન યારી બાતો બાતો રે માં તે એક 11 દિવસ 21 દિવસ પાણી આરે કે જી દુઃખ હોય એ આ દીવામાં બેસી જા ખમા. 21 દાડામાં તને કોઈ નાણું મળે તો ખાલી ભુવાને જાણ કરજે આટલી તને ટેક કે સવારમાં ઉઠે એવું દીવો કરીને પછી આપીજે બાપો પછી આજ તું ટેક લઈને જાય છે પણ 2 દિવસ તને તકલીફ આવે તો એમ ના સમજ કે બાધા લીધે આ તો વધ્યું કે હું અખતરો કરવા તારો આવીશ પણ 21 દિવસે ખાલી ફોનમાં પૂછી લેજે અને મા મહિનાની તીજના દિવસે મા મેલડીના મોડબામાં આવે કને હાજર થાયજી વાતા ને જ્યાં તારા દીકરાની હગે કરીને આવીશ તો હવા મહિનામાં કરી આવીશ વાહ વાહ ખમા ખમા ખમા. કે ખમા અત્યારે આવું એવું કહેતા છે કે ગરીબ ઘરે કોણ હાલે આપણી દીકરી દુખી થશે પણ જો કોઈક રૂપિયાવાળીની દીકરી જો તારા ઘરે ગરીબના ઘરે ના લાવ તો મારું મેલડીનું ધૂણવું લાગશે ખમા તેરા હે લાલ કહું બલ સુંદડી લાવો મારી મેલડી ધવલ તને વધા પાટણ પીરો નો વાહો રે માં ઓ માં સદનો સેડ્યો રે સદી પાટણ આયો સંતતી એની માં ગુજરાત પાટણ પીરો નો વાહો વાહો રે માં એ પાટણ પીરો નો વાહો
મોદી ભરત ભૂવો મારી મેલડી જેવી વાત મોણ ભાઈ કેતના ભરતના મેલડી રાજા બનાવીને ફેરવું દુનિયાના મોના એવું રાજાના જવાડો બનાવું હે તું ભરત બોલે તો દુનિયાના નમાડું પાવડિયા આ ચાંદનો રાહ જોઈને બેઠો છે અમૃત મામા હા અને કે મારી પણ જો ના કહું તો મારી આ ગાદી લાજે મારી એનું પટાઈ માં એટલે અરે ગાડા બેજો તમે ભગત અરે ગાડા ઓભર ઓભર બસ આમાં અમૃત તને કહું છું બોન બોન બોલ તે લે તમારી સમાજ કઈ છે વાણંદ સમાજમાં કે તમને દારૂ વગર નથી ચાલતું માં આવે એટલે તમે કહી છે મારી કે તે આજે અરે ગાડા હું જગતમાં મેળી દેરું છું આજે આ ભાઈ આવ્યો તો દારૂ પીને આવ્યો છે હામાં હાચો આ હાચો હું ના ગોતું તો પાપી હું જગતમાં મેળવી નાખે હે દારૂ પીધો રે તેરા દારૂ પીધો મેલડી ગોડી ગોડી રે મારી ઉજ્જૈન વાડી દેવી દારૂ પીધો હા કે શૈલેષ તે તો દારૂ પીધો પણ હું મેળવી પીવું જો આપણે જગત જોશ લાવ પાણી લાવ દારૂ પીધો રે તેરા રવાયો દારૂ પીધો મેલડી ગોડી શિવનગર વાડી રવાયો ગોજો પીધો રે બાવા ગોજો પીધો બાવા ગોજો પીધો રે બાવા ગિરનાર મો ગોજો પીધો બાવા તે સ્ટીલ નો પાલો આપો સ્ટીલ નો પાલો નહીં એમ દારૂ ના પીવાય હું મેળડી દારૂ પીજો કે લે આજે ગાડા એક તો તે હારીજમાં આવીને ક્વાર્ટર પીધો ને એક તારા ચોણસમાં પીન પીધો લે કેળમાં ખાલી આવતો ઉડે ઉડે એટલે ગાડીને શું થયું તું સાચી વાત ગાડી શું થયું તું પંચર થઈ મધરાત નો દારૂ પીધો કોંગરુ દેહની વિદ્યા ભણેલો મારી ભમરિયા ભાલાવાડી મારી મરદોના ભોળામો ભોજ જમનારી આવો કે રાજા કરણની વેળા બની દિરાયાઓ તમને રાધનપુરની નગારીને સભા બોલાવ મારી ભણ બેલાની દીપો મારી મેલડી આવો અરે રે મને મેરડીને અમૃતે હામાં ચમ આવું કર્યું હા મારી માં અરે રે
મારી એક વાત કરું. અરે. એક ઓને કહી દેજો હો માં. એને કહી દેજો. વાહ દી. હા એને મારા છોકરાને કહી દેજો. પણ હા મારી. ખુદ ભૂવો દારૂ પીતો હોય તો માં મારી ભૂવો પીતો જ નથી પણ. ખુદ ભૂવો દારૂ પીતો જ કરે ખબર પીતો જ નહીં. ખોટી વાત છે. આ તારા સેવકને અત્યારે તમારા સામે તો પિયલા પીવડી એ મારી તારે તો આ તો મધરો દારૂ છે. પાણી દારૂ અલગ છે માં. અરે રે બાપુ તને હું ઠપકો આલું માં લે તું તો મેલડી કરીને મરી જાય માં હાચું હે? હાચું. અરે રે તું મારી અસવારીને ખાય છે ના માં ના. આ પૂછ હાચું હાચી દારૂ પૂછ હાચી. મારા બોકડાની અસવારી ખાય આ મારી મેલડી કમ ઓન એ રમતી આવે માતા રમતી આવે. મળી આજ મારા કર ભૂસ પાડવા આવ્યો હે ભાઈ. અરે રે લે કાલે મારી અસવારી કાપી ટાઈગર અને ભાઈ આ માતા બોલે છે બરાબર છે. આ બોલો જરા આગ ના. બકરો કાપો છો તમે? લે શાક ખાઈને આવ્યો શાક ખાઈને ખાવ છો? હાચું હાચું શાક ખાય છે માં. લે મારી ઐશ્વર્ય અત્યારે મારે પડ્યા ડાળવા. હા આ પડીજી માતા. છોડી મેલ થોડી બેલ માં તમે હવે માતાના માટે આવજો પણ આ બધું છોડજો ને તો તમારું માતા ઊંધું પાડી નાખશે. તમને ચોખ્ખું કહું. હા ભૂકા કાઢી એવી છે દેવાતો. અનમાજ દાળ તમે રાજા કરણની વેળા બની માં ભમર વિદ્યાના હાથમાં ભાલો લીધો. અનમાજ દાળ એ કાબરી બકરીના કપાળમાં દીવો કર્યો. એ મેલડી રણ મેદાનમાં દિયોદરના દેહયો ઉતરી કે પાવડિયા વગાડે એ મારી ભેદ હોવાનું વારનારી આવો. બાપો અરે રે માં શૈલેષ માં છોડી દે. બેટા સનો તારા ઘરે મૂળો બાધર પડ્યો. મૂળો સનો બાંધ્યો છે મુંડો બોજો છે. શું કહું લે હું મેલડી હતા તો હાજર હાકલા કરીને બોલી હાચું હાચું. કે મૂળો ઘરમાં પડ્યો ગાડા. હા માં. પછી એક તને કહું છું કે 2 વર્ષ પહેલા કયું દેવ બેહાર્યું. હાચું. દેવ બેહાડ્યું તમે. હાચું એટલે આવું હું મેલડી અત્યારે હાજર હાકલા ઉડાડી હાચું, રહી. હાચું. આજ બાવો નથી બાવાના કઠે તો મેલડી છે. માં અને આવો મારી એ ભેદ હોરું ભારનારી મારી કરમ લેલાની દેવી આવો. બોલો. પછી શૈલેષ તારે દુઃખ મટાડવાનું. બેટા એક તો મારી અસવારી તું ખાધી અને દારૂ બંધ કર તો 5 રવિવાર ભર અને જો ગાડા જેટલું જો ભેગું ના કરીને આલું મારું મેલડીનું ધૂણું લાગશે. એ દેરા ભેગું કરું મારા મેલડીના રામ રામ ના કરજી કોઈ દી. મારી માં કહું છું મેલડી હે, ઓ ભાઈ પછી આ વચ્ચે બેઠેલા બૈરાને નહીં મહેરબાની શું કરી તારે ઉભી ઝઘડો કરી થયો આજ 3 દાડા પહેલા તારા ધડે દાડા બોલાવે ઈ જાઓ બીજા ના આવશો કોઈ. તે હું એવું કહું કે તારામાં શું ખોટો આરોપ આઈને પડ્યો. તમને બોલાવશે માતા. ચિંતા ના કરો. તો હા, હા. અરે અમરાત બોલ અડામો મેલડી એવું કહું છું આમાં. કે આયો લૂટ્યો છે કેમ લૂટ્યો છે હાચું. કે આજ તો એના માટે ખોટો સારોપ નાખીને લ્યા. માં આજે આ ધણી 3 દાડાથી ઘર નથી જોતો. માં ક્યાંથી જોવે? જે વસ્તુને અપનાવે છે પછી ક્યાંથી ઘર દેખાય? અરે દુઃખ છે ખેદ છે. આરોપ આવ્યો હાચું પણ કાઢા જો તારો આરોપ આવ્યો જો આરોપ વાળાને નાનો મળું તો હું મેલડી બસ એટલું કરમાં. એ વર્ગી પડે તેરા વર્ગી રે પડે વર્ગી પડે તેરા વર્ગી રે પડે ઓલા દુશ્મના સો રાણા વર્ગી રે પડે જવા દેજે રે માં છોડી મેલજે. જવા દેજે મેલડી જવા દેજે. ગરીબના દીકરાને જવા બાપા. હિસાબ લાવ
આમાં શૈલેષને એવું કહું હા માડી કે શૈલેષ આમાં તને દેવ શું નડતું હતું? બાપો ઢોલી બાપો તને શું નડતું હતું તે સામે વાળાને એમ કીધું કે અહીંથી આ દેરા બેરા બેહાડીશ નહીં, કે તારા ઘરના ત્રીજા નંબરના ઘરવાળાને તે કીધું છે. બોલો ભાઈ એટલે ગોગો બેહાર્યો અહીંયા. બેહાડે કે કનો ગોગો? ગોગો છે? શું કહું બરાબર કે આવી નિશાન આલું ગોગાની માં હાચું તો માફ કર્યા પણ અરે, જા છોરું બે છે. અગરબત્તી કરજી, ચકલન ચૂર નાખજી, ગાય રોટલી નાખજી, જા 5 રવિવાર ભર 5 રવિવારમાં તારું જી ઢોલી ખમા 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 બસ એ ચાર પોત માવડી મેં બાળી રે એ ચાર પોત દેવીઓ મેં બાળી રે એને મન માયા રે લગાડે એને મન માયા રે લગાડે ચાર પોત ખમા ભાઈ હા આશીર્વાદ છે જો. ઉભા થઈ જશે ખમા આશીર્વાદ તો આલીન જઈ માં રઘુભાઈ આઈને ગયા એ તો મારી ભગવતી હાલે હું તો રઘુભાઈ શું આઈ હાલું? ગયા અને રઘુભાઈ જીતી નહીં ગયા જેવા જીતી ગળા ગયા. ઉડાડીને જાય. આ સભા બેઠી એટલે જીતેલા જ છે હું તો કહું ને આઈને ગયા હે હે ચાર પોત દેવીઓ મેં બાળી રે જય હો તે હવે જે હા, માં મળશે કાલ. મેલડીના દીકરા અને દીકરીઓ જે આપી છે હા કાલ એમના નામ આપવાના છે. તો 2 મિનિટ મારા ભક્તો બેસી જો કે નાના નાના દીકરા હાસવીને બેઠા છે એટલે એમને નામ ધરાવવાનું છે કે જીવમાં મેળીના દીકરા કે દીકરી વાલી હોય એ આંકને આવી જાય અને માના નામ ધરાઈ જાય. મારે એક આ છોકરાને અને તમે ઘડીક બેસી જો. તમને બોલાવશે. ઈ બે પંજાબી મારવાડી રાજસ્થાન કેટલું આપ્યું છે માતા ટોકો પાડશે જને ટવકો પાડો ઈ જ મારા ભક્તો આવો. એમને કોઈ આવશો નહીં. અને આ બાજુ જે ઊભા છે થોડા આ બાજુ આવી જાઓ. પેલા બાજુ પાછળ બેઠા છે ને દેખાતું નથી. આવી જાઓ આ બાજુ આવી જાઓ થોડા માકા ભાઈ આ બાજુ હજી આ બાજુ આવી જાઓ. માના દીકરા કે દીકરીઓ લઈને આવી જો. આ બાજુ બેહાડો ભુવાજી માતાજી આ બાજુ બેહાડજો. એ મારા ભક્તો પાછળ જગ્યા ખાલી થઈ છે. આ બાજુ બેહાડજો. ઊભું ના રહેવો તો અહીંયા એક જેવું ભાઈ આ દેખાશે. બાજુ આવી જજો. હજુ આ બાજુ આવી જાઓ ભાઈ. પણ આઈ ના ઉભા રહેશો પાછળ આખું જગ્યા ખાલી છે. કે ઊંચો ટેબો છે અમારાથી ઊંચો છે. હે હાથ કરું ના આવજે મેલડી હાથ કરું ના આવજે
ભાઈ છે અંજારથી માની પુણે ગાંધીધામ ગાંધીધામ એ અંજાર ને ગાંધીધામ હા, પણ ગાંધીધામ ને અંજાર. અમૃતભાઈ એવું કહું છું હાચું માં કે કોઈ એક્સિડન્ટમાં મરી ગયા હા કે આજે એના કુટુંબમાં કો કે ના કોઈ એક જ વધ્યો છે વાહ માં એ એના પગ કપાઈને ફરે છે ઓરે મારી કે આવું દુઃખનો પાર નથી આમાં અત્યારે કોકની મજૂરી કરીને દિવસ કીટે છે અને ઓટલા માથે પડ્યો રહેશે ઘર રહેવા નથી ઓ માં આવી મારી ભગવતી જોઈને આવી છે માં લમણો રાખજે પણ દીકરા તારે પગ નથી તો પગ હું તારો બની રહીશ વાહ બોલો પગ તારે હું બની રહીશ જય શાબાશ તારી માં બનીશ આમાં અને તને મને દીકરાને ખોડામાં લઈને ફરીશ બસ શું કહું છું આઈ જો હવે તમે તમારે પુણ્યમ નહીં ભરવાની મા મહિનાની 8મના દિવસે આવી જાજો બરાબર બોલો મેલડી માત કી એ મુખડાના મરોડતી પાણી મુખડાના મરોડતી એ હાથ કરું ના આવજે માં હાથ કરું ના આવજે હવા હવા એ એક જાત માં એવું કેવું છે આનો ધંધો બાંધેલો છે માં એને કઈ કર્યું છે તો એટલું એને એક જગ્યાએ કહી દે બસ બરાબર જાઓ મજા આ બધું આ એ બધી એમને. જેતલપુરાની અંદર વણકર સમાજમાં માં મેલડીએ 2 દીકરા આપ્યા છે. માં માં એક નહીં બના તો 2 દીકરા આલ્યા માં મેલડીના વાહ મેલડી વાહ તે જોડકા એવો જોડકા આજે વણકર સમાજમાં 20 થી 22 બહેને સાડા દાડા દેખાડ્યા છે માં મેલડીએ બાપો બાપો મારી ભગવતીએ બતાયા છે ખમા તને તે દમ પકડો બે હા પકડો એને બે બે દિલે પકડો બાપો બાપો આપો તમે મારા દેવના દીધેલ છો તમે મારા મારી લીધેલ છો તમે મારા દેવના દીધેલ છો તમે મારા મારી લીધેલ છો આવો ને અમર થઈને રો મારા આનંદ વાયા છો આવો ને અમર થઈને રો તમે મારું માયા મૂડી છો તમે મારું પોષણો છો ભલા તમે મારા દેવના લીધેલ છો તમે મારા માગી લીધેલ છો મદરા મદરા એ વધિયાને પારણા બતાવે રે વાળી એનાને પારણા બતાવે રે શિવનગર વાળી મેલડી છે જોગ માયા માયા રે મારી મેલડી છે માયાડું રે ભારતી મારી મેલડી છે માયાડું મારી ના પારે વાળી વાધિયાને પાવે રે શિવનગર વાળી મેલડી છે બહુ દયાળી રે મારી મેલડી છે માયાડું રે ભરતવા મેલડી છે માયાડું હે મારી મેલડી છે માયાડું રે શિવનગર વાળી મેલડી છે માયાડું માડીના પારે વાધિયા રે આવતા મારી મેલડી એને દીકરા રે આવતા માડીના પારે દુખિયા રે આવતા આ પણ ભાઈ આવી વાહ ભાઈ વાહ એરે દુખિયાને મેલડી દીકરા રે આવતા દુખિયાની દયાળી રે શિવનગર વાળી મેલડી છે માયાળી રે મારી મેલડી છે માયાળી રે ભરત ભુવા
ઝુલાવશે એ દીકરા જોવે તો તું લાલનપુર આવજે શિવનગર મેલડી પારણા ઝુલાવશે દુખિયાના માડે દુખિયાના દુઃખ ભાગનારી રે મેલડી છે માયાળો ખવા ખવા મહેન્દ્ર વાહ ભાઈ વાહ માં તું તો જાગતી જોત છે માં હે ઉગમણા ઓરડાવાડી એ ભજુ તને બેડિયાવાડી વાહ વાહ હે ઉગમણા ઓરડાવાડી એ ભજા તને બેડિયાવાડી વાહ હલો ખમા ભુવાજીને ક્યાં ગયા બેન ભુવાજી માટે અને ઉઢમણું મહેશ ને મહેન્દ્ર વાહ 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 ભાઈ વાહ એક જ પાડી બરો એ- હા એક મિનિટ ભુવાજી આજે માએ દૂધ જેવા દીકરા દીધા છે કે આજે આ દીકરા આલ્યા છે કે આ તો રૂપિયાના ઢગલામાં રમ્યા છે. મામા તો મહેશ અને મહેન્દ્ર ચાય પાસા નહીં રે બાપો બાપો કે જગતમાં નામ ને હરે કે મહેન્દ્ર મહેશ જાય મેલડીના પછી આજ તમને ઘરધણીઓ એટલું કહું છું કે મારે રૂપિયા નથી જોતા છોકરાની પણ એક સવામણ ચકલાને ચૂંડ નાખી દેજો માં. બોલો મેરડી માત કી જય માડી આ એક તો ઉઢમણો ભુવાજીના ઘેરથી ને આપે છે અને 501 કે બરાબર માં અને માં આ એક ઉઢમણો ભુવાજીનો આપે છે અને આ કે- ભુવાજીને માતાજીના 101 આ 501 દાદીમાં નીરુબેન. આપે, દાદીમાં નાનીમાં ઓ નાની એમની- મોટી ઓ હો હો નીરુની મમ્મી ઓઢમણો દાદી કરે નાની છે બે વાહ ભાઈ વાહ. કે ભુવાજીને પણ ભુવાજીને નથી કરતા મારી ભગવતીને કરે છે હા એ અલગ રાખો પણ હજુ અમદાવાદ મારા ક્યાં? દીકરા તો ઘણા આલે છે 2 દીકરા દેખાણા બીજા ક્યાં ગયા કે આવશે દીકરી આવશે આવશે માડી અને દીકરા બહુ આપ્યા છે જેમ જગ્યા થતી જાય મેડે આવશે પછી ના આ તો ભાઈ છે દેવ શું તું તો માં તારામાં કઈ ખોટ છે નહીં માં તે અમરતભાઈ મામા હું મેળી એવું બોલી છું હા માં કે આ મળવે એવું બોલી હતી કે 151 દીકરા પૂરા કર્યા છે મામા અને એમાં 7 દીકરીઓ આપીશ ખમા તને કે જે બોલું છું ઈ પડું છું હા માડી કે ભૂવો ભોળિયો છે માડી ભૂવો બોલ કરી નાખે ને ચેડ પાડવો મારે જોવે છે બાપુ ભૂવાને આગળ વધવા હતું ભૂવો બોલી જાય છે કે જા બાપુ, બેટા તારા બાપુ. બનશે પછી ભૂવાની અને મારી બેની એક નજર થાય છે